હવે આપણે સૌપ્રથમ સિવિલ સર્વિસીસમાં લેટરલ એન્ટ્રી વિશે જોઈએ તો યુનિયન સર્વિસ પબ્લિક કમિશને 24 કેન્દ્રીય મંત્રાલયો, જોઈન્ટ સેક્રેટરી, ડિરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીની જે 45 જગ્યાઓ છે એના માટે ખાનગી ક્ષેત્ર, રાજ્ય અને યુટી સરકાર અને જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સના કર્મચારીઓ છે એની પાસે લેટરલ એન્ટ્રી માટે અરજીઓ મંગાવી છે. ઓકે, પહેલા આપણે તો લેટરલ એન્ટ્રી શું એના વિશે જોઈએ. તો લેટરલ એન્ટ્રી એટલે કે સરકારી સંસ્થાઓમાં અને મંત્રાલયોમાં ખાનગી ક્ષેત્રના જે નિષ્ણાંતો છે એની નિમણૂક કરવાનું. ઓકે, તો એ જે છે હવે એમ કેવી રીતના, ધારો કે તમે કોઈ પણ જગ્યાએ સરકારી કર્મચારી બનવા માંગો છો તો તમારે પહેલા એક્ઝામ આપવી પડે, પછી આપણે મેન્સ આપવી પડે, પછી આપણે ઇન્ટરવ્યુ આપશું અને પછી પાસ કરશું. ઓકે, તો આ પાસ થયા પછી આપણે કોઈ પણ સરકારી અધિકારી બનશું. ઓકે, ધારો કે યુપીએસસીમાં આઈએએસ બનવું છે તો તેમાં પણ સેમ છે કે આપણે ઇન્ટરવ્યુ એક્ઝામ આપશું અને ઇન્ટરવ્યુ આપશું. ઓકે, ત્યાર પછી જ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, પણ લેટરલ એન્ટ્રીમાં કહેવામાં આવશે કે આ વસ્તુ જે છે આપણે એક્ઝામ લેવી છે, ઇન્ટરવ્યુ લેવું છે, તે બધું નહીં થાય, ડાયરેક્ટલી એમનું નિમણૂક કરી દેવામાં આવશે. ઓકે, લગભગ ઇન્ટરવ્યુ લેવામાં આવશે કે પણ ડાયરેક્ટલી પછી ઇન્ટરવ્યુ લઈને મતલબ એક વાટાઘાટો કરીને પછી એને ડાયરેક્ટલી કહી દેવામાં આવશે કે તારે આ વિભાગ સંભાળવાનો છે એ રીતે. ઓકે, આમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ નહીં જોવા મળે. ઓકે, અને એક એવા લોકોને તો કે એ ફિલ્ડમાં કુશળ વ્યક્તિઓ હશે. ઓકે, ધારો કે કોઈ ગામડામાં આપણે ઇનોવેશન કરવાનું છે, કોઈ જિલ્લાને, ધારો કે બિહારનો કોઈ જિલ્લો છે જે પછાત વર્ગમાં આવે છે. ઓકે, તો એને આપણે કોઈ રીતે મતલબ વધારે પડતો આગળ લઈ જવો છે તો એ ફિલ્ડનો કોઈ વ્યક્તિ હશે જેને આપણે જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે તેને આગળ લઈ જવું છે તો એ ફિલ્ડનો કોઈ વ્યક્તિ હશે તો તેને એમાં કામ સોંપી દેવામાં આવશે એ રીતે. ઓકે, આ લેટરલ એન્ટ્રી થ્રુ. ઓકે, હવે આનો હેતુ શું છે તો કે ડોમેન જે કુશળતા લાવવા માટે અને અધિકારીઓની અછત દૂર કરાવવાનો છે. અને ખાસ કરીને જે ભારતીય વહીવટ સેવા છે જે આઈએએસ કેડરમાં છે તો ત્યાં લેટરલ એન્ટ્રીની વાત કરવામાં આવે છે. ઓકે, ભરતી પ્રક્રિયામાં જોઈએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી જે છે લેટરલ એન્ટ્રી માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. ઓકે, જેમાં કર્મચારી અને તાલીમ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ છે યુપીએસસી નો વિવિધ જગ્યા માટે ભરતી કરવામાં વિનંતી કરે છે. ઓકે, એટલે કે અત્યારે પણ આપણે આ રીતે જ કરીએ છીએ કે જે આઈએએસ ની ભરતી થાય છે એક્ઝામ લઈને પછી, તો એમાં પણ આપણે જે પાસ થયા પછી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ છે એ જ બધું ધ્યાન રાખે છે. ઓકે, ઉમેદવારો જે છે ઓનલાઈન અરજી કરે છે અને ઇન્ટરવ્યુ લેવાય છે એમનું. અને યુપીએસસી જે છે પસંદ કરેલા જે ઉમેદવારો છે અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ છે એની ભલામણ કરે છે. ઓકે, એટલે જે પસંદ કરેલા જે વ્યક્તિ હશે તેને ભલામણ કરશે આ જે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ છે તેમને. અને જે નિમણૂકો જે છે એ સામાન્ય રીતે 3 થી 5 વર્ષ માટે હોય છે. ઓકે, જે આપણે દર વર્ષે આપણે બહાર પાડવામાં આવે છે યુપીએસસી ના જે આપણે અરજીઓ. ઓકે, તો તેવું નહીં, આ દર 3 થી 5 વર્ષે કરવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈએ તો લેટરલ એન્ટ્રીની જરૂરિયાત શું કામ છે પહેલા તો. ઓકે, તો જે અધિકારીની અછત. ઓકે, તો આઈએએસ અને જે આઈપીએસ છે. ઓકે, તો 2418 અધિકારીની અત્યારે જરૂર છે. ઓકે, તો એની સામે આજે મતલબ આટલા ઓછા મતલબ વ્યક્તિઓ ઓછા હોવાને કારણે આ જે લેટરલ એન્ટ્રી કરવામાં આવે છે કે પછી ડોમેનની નિપુણતા એટલે કે જે લેટરલ એન્ટ્રી છે ગવર્નન્સ કાર્યક્ષમતામાં સુધારો કરશે અને જે વિવિધ ક્ષેત્રોના જે નિષ્ણાંતો છે એને લાવવાનું છે. એટલે કે ધારો કે કોઈ ગવર્નન્સ વ્યક્તિ છે, મતલબ કોઈ ફિલ્ડનો સ્પેસિફિક ફિલ્ડનો કોઈ વ્યક્તિ છે, મતલબ એને પોલિટિક્સ બહુ સારું ખબર છે અથવા તો બીજી કોઈ વસ્તુ એને બહુ સારી રીતે એને મતલબ સ્પેશિયાલિટી કરેલી છે વસ્તુમાં. ઓકે, તો એને એ ડોમેનમાં આપણે આગળ લઈ જવા માટે, આપણે ગવર્નન્સ વધારે સારું આપવા માટે એ ફિલ્ડમાં એને નાખી શકીએ છીએ અને પછી એ જે છે આપણે આગળ વધારી શકીએ છીએ. તો એને કારણે જે લેટરલ એન્ટ્રીની જરૂરિયાત છે એવું કહેવામાં આવે છે. ઓકે, લેટરલ એન્ટ્રીના ફાયદા જોઈએ તો જે છે નિષ્ણાંતો જે છે નીતિ ઘડતરમાં ફાળો આપે છે. ઓકે, કેમ કે સ્પેસિફિક નોલેજ હશે એની પાસે, એને કારણે જે નીતિ ઘડતરમાં ફાળો આપી શકે છે, સારો અને ગુણવત્તામાં વધારો કરી શકે છે, શાસનની ગુણવત્તામાં. ઓકે, અને તાજા પરિપ્રેક્ષ્ય એટલે કે જે આપણે જે આઈએએસ હશે. ઓકે, તો આઈએએસ બને છે તારે એ જે છે બધી સબ્જેક્ટનું આપણે ભણે છે અથવા તો આપણે શું કહીએ એક રીતે અભ્યાસ કરે છે. ઓકે, પછી અભ્યાસ કર્યા પછી મતલબ એને કોઈ સ્પેસિફિક નોલેજ નથી, એને બધી ફિલ્ડનું થોડું નોલેજ છે. ઓકે, તો એને કારણે શું થાય છે કે જે આપણે જે સ્પેસિફિક વ્યક્તિ જે હશે તેની પાસે સ્પેસિફિક નોલેજ હશે, કોઈ બી પ્રોબ્લેમ હશે એ ફિલ્ડનું. ઓકે, તો તેને સોલ્યુશન કેવી રીતે કરવું તો એની પાસે કોઈ નવો અભિગમ, એક ક્રિએટિવિટી હશે જે એક નોર્મલ આઈએએસ જેની પાસે બધા સબ્જેક્ટ ભણેલા છે. ઓકે, તેની પાસે નહીં જોવા મળે એવું કહેવામાં આવે છે આમાં. ઓકે, તો એને કારણે જે છે એનો ફાયદો છે આમાં. ઓકે, પછી મેરિટ આધારિત પસંદગી જોઈએ તો કૌશલ્ય અને અનુભવ જે છે એ વરિષ્ઠતા કરતાં વધુ મહત્વનું ધરાવે છે. ઓકે, એટલે કે મેરિટ આધારે નહીં પણ એક કૌશલ્યના આધારે આપણે પસંદગી કરવાનું છે એવું કહેવામાં આવે છે. ઓકે, હવે શોર્ટ લર્નિંગ કહો એટલે કે ધારો કે આપણે આઈએએસ બને છે. ઓકે, તો આપણે જે પહેલા તો આપણે ખાસી લાંબી પ્રોસેસ છે જર્ની છે. ઓકે, ત્યાર પછી એને 1 વર્ષ લબાસનામાં ટ્રેનિંગ કરવાની હોય છે અને ત્યાર પછી એ આપણે જે જોબ છે એને મળે છે. ઓકે, પણ આ જે છે આપણે ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી કરશું તો એને સ્પેસિફિક નોલેજ તો પહેલેથી હશે જ. ઓકે, તો એ ઝડપથી અનુકૂલન કરી શકશે તે જગ્યા પર. ઓકે, હવે આગળ જોઈએ તો લેટરલ એન્ટ્રીના હવે ગેરફાયદા વિશે વાત કરીએ તો જે સાંસ્કૃતિક પ્રતિકાર એટલે કે જે પરંપરાગત આપણે નાગરિક સેવા જોઈએ છે એમાં બાજુના પ્રવેશકોને પ્રતિકાર કરી શકે છે. એટલે કે ધારો કે આપણે લેટરલ એન્ટ્રી આપી દઈએ તો તે વ્યક્તિ ત્યાં જગ્યાએ ફિટ ના થાય એ રીતે. ઓકે, પછી જાહેર ક્ષેત્રના અનુભવોનો અભાવ એટલે કે જે
સરકારી જે પ્રક્રિયા છે એ સમજવામાં એક પડકાર તરીકે બની શકે છે. એટલે કે જે આપણે આઈએએસ છે તો 1 વર્ષની ટ્રેનિંગ એને લબાસનામાં આપવામાં આવે છે. ઓકે, તો લબાસનામાં 1 વર્ષની ટ્રેનિંગ એને બધું મતલબ ગવર્નન્સ કેવી રીતના સાચવવાનું છે ને એ બધું એને ખબર પડી જાય છે 1 વર્ષમાં. એ બધે ડિપાર્ટમેન્ટ જાણે કેવી રીતે વાત કરવી, મતલબ કેવી રીતે એની પાસે કામ કરાવવું, તો એ બધું એને ખબર હોય છે. ઓકે, જ્યારે આ સ્પેસિફિક વસ્તુ હશે, વ્યક્તિ જે હશે, ઓકે, તો એની પાસે એ નોલેજ નહીં હોય, મતલબ એની પાસે ફિલ્ડનું નોલેજ તો હશે, પણ એની બીજા બધા લોકો છે, ડિપાર્ટમેન્ટલ જે લોકો છે, એની સાથે કેવી રીતે વર્તવું અને કેવી રીતે એમની પાસેથી કામ કરાવી લેવું, ઓકે, તો તે વસ્તુ એને કદાચ ના પણ આવડે. ઓકે, પછી સંભવિત પૂર્વગ્રહ એટલે કે પક્ષપાતી પસંદગીની ધારણા છે. એટલે કે ધારો કે કોઈ સરકાર છે, ઓકે, તો એ જે છે પોતાના જે વ્યક્તિને એ જે છે લેટરલ એન્ટ્રી દ્વારા કોઈ મોટી પોસ્ટ પર બેસાડી, ધારો કે સેક્રેટરીની પોસ્ટ પર બેસાડી દે, ઓકે, ને પછી કરપ્શન ને એવું બધું જોવા મળે છે, એને કારણે મતલબ એવું પણ થઈ શકે છે. ઓકે, એવું કહેવામાં આવે છે. ઓકે, ટૂંકા ગાળાના ફોકસ એટલે કે જે પ્રોફેશનલ્સ ટૂંકા ગાળાના ધ્યેયોને પ્રાથમિકતા આપી શકે છે. એટલે કે જે કોઈ આપણે સ્પેસિફિક ફિલ્ડ નોલેજ જે વ્યક્તિ હશે, ઓકે, તો પોતાના મતલબ ટાઈમ પાસ માટે અથવા તો શું કહેવાય કે આપણે શોર્ટ ટર્મ પીરિયડ માટે એ ત્યાં જઈ શકે છે અને પછી છોડી પણ દઈ શકે છે. તો આવા બધા જે ગેરફાયદા જોવા મળશે આની અંદર. ઓકે, લેટરલ એન્ટ્રીની જોગવાઈ ધરાવતા બીજા દેશોની વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ જોવા મળે છે, જેને કહેવામાં છે સ્પોઇલ સિસ્ટમ. ઓકે, તો સ્પોઇલ સિસ્ટમ જે છે એમાં શું હોય છે કે જે ઐતિહાસિક પ્રથા છે આમની. ઓકે, અને જે આપણે ધારો કે ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા છે, ઓકે, તો એ જે છે પોતાના મિત્રો અથવા તો પરિવારના જે સભ્યો છે એને મુખ્ય સરકારી પદો છે એમાં નિમણૂક કરશે. ઓકે, અને ઘણી વખત જે ગુણવત્તા આધારિત પસંદગી વગર હોય છે. ઓકે, તો મતલબ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ મતલબ એવી વ્યક્તિને પસંદ કરશે કે જે પોતાનું કામ કરાવી શકે અથવા તો પોતાનું માને અથવા તો જે મતલબ એને જે કામ કરાવવું હોય તે કરાવી શકે એ રીતે. ઓકે, હવે આગળ જોઈએ તો યુનાઇટેડ કિંગડમ અને જે આયર્લેન્ડ છે તો એમાં પણ આ વસ્તુ જોવા મળે છે. ઓકે, તો એ જે પસંદગી જે છે સિવિલ અને જે ખાનગી તો બંને ક્ષેત્રમાં જે કામોમાં અનુભવ ધરાવતા હોય તો તેવા લોકોની આમાં કરવામાં આવે છે, આપણે નિમણૂક કરવામાં આવે છે. ઓકે, હેતુ જોઈએ તો વહીવટી ભૂમિકાઓમાં વિવિધ પરિપ્રેક્ષ્ય અને કુશળતા લાવવાનો છે મેઇન હેતુ. ઓકે, અનેક ક્ષેત્રો અનેક દેશોમાં પણ આ વસ્તુ જોવા મળે છે, જેમ કે ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ન્યુઝીલેન્ડ, નેધરલેન્ડ અને એમાં પણ લેટરલ એન્ટ્રી સફળતાપૂર્વક અનુસરે છે. ઓકે, હવે આપણે યુપીએસસી અને એસપીએસસી વિશે જોઈએ તો યુપીએસસી બધાને ખબર જ છે ફૂલ ફોર્મ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, અને એસપીએસસી એટલે કે જે આપણે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. ઓકે, યુપીએસસીમાં કલમ 315 થી 323 ની વચ્ચે આવે છે ભાગ 14માં. ઓકે, એસપીએસસી પણ એમાં જ આવે છે. ઓકે, એસપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, જે આપણે કહી શકીએ છીએ. ઓકે, ગુજરાતનું હોય તો યુપીનું હોય તો યુપી પબ્લિક સર્વિસ કમિશન એ રીતે. ઓકે, હવે જે નિમણૂક છે જે ચેરમેન અને જે સભ્યો છે યુપીએસસીના, તો એમની જે નિમણૂક અને નિકાલ જે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. જ્યારે આપણે એસપીએસસી એટલે કે ધારો કે આપણે જીપીએસસીની બોર્ડ જોઈએ તો એની અંદર આપણને રાજ્યપાલ દ્વારા નિમણૂક તો કરવામાં આવે છે. ઓકે, પણ જે રિમૂવલ છે એટલે કે જે ચેરમેન અને સભ્યોની જે રિમૂવલ છે, નિકાલ છે, એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો આ જે આપણે અલગ પડે છે યુપીએસસી કરતા, તો ખાસ ધ્યાન રાખવું. ઓકે, લાયકાત જોઈએ તો બંધારણમાં ઉલ્લેખિત નથી કોઈ પણ પ્રકારની લાયકાત જે સભ્ય અને ચેરમેન બનવું હોય યુપીએસસીના તેમના માટે લાયકાત નથી. ઓકે, એવું આપણે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનમાં પણ એવું જ છે. ઓકે, પણ એમાં એક વસ્તુ ફોલો કરવામાં આવે છે કે 50% જે સભ્યો છે એ ભારત અથવા તો રાજ્યમાં 10 વર્ષ સુધીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ઓકે, તો એમને આપણે મતલબ પ્રિફરન્સ આપવામાં આવે છે. ઓકે, સભ્યો જોઈએ તો એસપીએસસી ની જે સંખ્યા છે એ બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. ઓકે, અને જે રાષ્ટ્રપતિ છે અને રાજ્યપાલની વિવેક બુદ્ધિ પર છોડવામાં આવી છે. એટલે કે દરેક રાજ્યપાલ પ્રમાણે અલગ અલગ સંખ્યા હોઈ શકે છે. જે આપણે સ્ટેટ બોડીઝ પબ્લિક સર્વિસ કમિશન છે એના જે સભ્યોની સંખ્યા છે તે. ઓકે, સેવાની શરતો જોઈએ તો યુપીએસસી અને જે એસપીએસસી છે એ અધ્યક્ષ અને તેના અન્ય જે સભ્યો છે એની સેવાની શરતો જે છે એ નક્કી કરી શકે છે એમની પ્રમાણે. ઓકે, અને રાજ્યપાલ છે એ પોતાના રાજ્ય પ્રમાણે નક્કી કરી શકે છે. ઓકે, કાર્યકાળ જોઈએ તો 6 વર્ષ અને 65 વર્ષનો હોય છે. ઓકે, આપણે 6 વર્ષ અથવા તો 65 વર્ષનો હોય છે. ઓકે, એટલે કે અધ્યક્ષ હશે તે 65 વર્ષ સુધી મેક્સિમમ કામ કરી શકે છે અથવા તો 6 વર્ષ સુધી સેવા આપી શકે છે. ઓકે, બેમાંથી જે વહેલું હોય તે. અમે આ વસ્તુ યાદ રાખવાની કે જે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન છે એમાં 6 વર્ષ તો છે, પણ અહીંયા 62 વર્ષ છે. ઓકે, અહીંયા 65 વર્ષ છે યુપીએસસી માટે, પણ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન માટે 62 વર્ષ છે. ઓકે, અધ્યક્ષ જોઈએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અથવા તો રાજ્યમાં વધુ નિમણૂક માટે પાત્ર નથી. ઓકે, એટલે કે જે આપણે એક વખત જો યુપીએસસીના ચેરમેન બની ગયા છો તો ત્યારબાદ એમને નહીં યુપીએસસીના ચેરમેન બનાવવામાં આવે, નહીં તો બીજી કોઈ બોડીના સભ્ય બનાવવામાં આવે, તો બીજી કોઈ બોડી પણ સોંપવામાં નહીં આવે, બીજું કોઈ આપણે વિભાગ છે એમાં પણ નિમણૂક નહીં કરવામાં આવે. એટલે એમનો કાર્યકાળ છેલ્લામાં છેલ્લી જોબ હોય છે. ઓકે, અધ્યક્ષ જોઈએ આપણે એસપીએસસીમાં તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અથવા તો રાજ્યમાં પુનઃ નિયુક્તિ માટે મુદ્દત માટે નથી. ઓકે, એટલે કે બીજી મુદ્દત માટે એમને નહીં લેવામાં આવે. ઓકે, અને અન્ય કોઈ પણ નિમણૂક માટે પાત્ર નથી. એટલે કે જે આપણે યુપીએસસીના એસપીએસસીના જો કોઈ જે ચેરમેન છે, ઓકે, અધ્યક્ષ છે, તો તેમને આપણે જે સ્ટેટની જે પબ્લિક સર્વિસ કમિશન છે એસપીએસસી છે તેમાં ફરીથી ચેરમેન નહીં બનાવવામાં આવે, અને બીજું કોઈ નિમણૂક એટલે બીજું કોઈ વિભાગ હશે તેમાં પણ નહીં લેવામાં આવે. પણ આમાં એક એક્સેપ્શન છે કે જે યુપીએસસીના અધ્યક્ષ અથવા તો સભ્ય બનાવવા માટે પાત્ર છે. એટલે કે જે આપણે એસપીએસસીના જે અધ્યક્ષ હશે તે યુપીએસસીના સભ્ય અથવા તો અધ્યક્ષ બની શકે છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું. ઓકે, હવે આગળ કાર્યકાળ જો યુપીએસસીના સભ્યો જે છે એ પુનઃ નિયુક્તિ એટલે કે સભ્ય તરીકે બીજી ટર્મ માટે અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા
અથવા તો એમના જે રાજ્યમાં કોઈ પણ નિમણૂક માટે પાત્ર નથી. ઓકે, આ યાદ રાખવું કે જે સભ્યો છે એ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં અને બીજી કોઈ નિમણૂક માટે પાત્ર નથી, પણ યુપીએસસી અથવા તો એસપીએસસી ના જો અધ્યક્ષ હોય તો સોરી અધ્યક્ષ બનવા માટે પાત્ર છે. તો આ ખાસ યાદ રાખવું. ઓકે, આ વસ્તુ તમારે કન્ડિશન યાદ રાખવાની છે, કેમ કે પૂછાઈ શકે છે આવી. ઓકે, કેમ કે આ વિચિત્ર છે એક રીતે જોવા જઈએ તો. ઓકે, સભ્ય છે તો પુનઃ નિયુક્તિ એટલે કે સભ્ય તરીકે બીજી ટર્મ માટે અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અથવા તો રાજ્યમાં અન્ય કોઈ નિમણૂક માટે પાત્ર નથી. ઓકે, પરંતુ જે યુપીએસસી ના અધ્યક્ષ અથવા તો સભ્ય અને સમાન એસપીએસસી ના અથવા તો અન્ય એસપીએસસી ના અધ્યક્ષ બનવા માટે પાત્ર છે. ઓકે, હવે આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ કે જે યુપીએસસી ના જે અધ્યક્ષ હશે તે બીજી કોઈ જગ્યાએ પણ નિમણૂક નહીં કરી શકાય, એમની બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં પણ એમની નિમણૂક નહીં કરી શકાય. ઓકે, હવે જે યુપીએસસી ના જે સભ્ય હશે તેમની નિમણૂક જે છે યુપીએસસી ના અથવા તો એસપીએસસી ના અધ્યક્ષ તરીકે થઈ શકે છે. ઓકે, હવે એસપીએસસી ના જે અધ્યક્ષ હશે એ યુપીએસસી ના અધ્યક્ષ અથવા તો સભ્ય બનાવવા માટે પાત્રતા ગણવામાં આવે છે. ઓકે, અને જે એસપીએસસી ના જે સભ્ય હશે એ પુનઃ નિયુક્તિ માટે અથવા તો બીજા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અથવા તો અન્ય કોઈ નિમણૂક માટે પાત્ર નથી હોતા, પણ યુપીએસસી અથવા તો અધ્યક્ષ જે છે યુપીએસસી ના અધ્યક્ષ અથવા તો સભ્ય અથવા તો સમાન જે એસપીએસસી છે અથવા તો બીજી કોઈ અન્ય એસપીએસસી છે એના અધ્યક્ષ બનાવવા માટે આપણે રેડી હોય છે. ઓકે, માન્યતા ગણવામાં આવે છે. ઓકે, ઓકે, પાત્ર હોય છે. ઓકે, હવે યુપીએસસી ના જે સભ્ય છે એ 6 વર્ષ માટે અથવા તો નિવૃત્તિની ઉંમર સુધી બેમાંથી એક જ વહેલું હોય ત્યાં સુધી એ નવી ઓફિસ ધરાવે છે યુપીએસસી. ઓકે, હવે સ્વતંત્રતા વિશે જોઈએ તો યુપીએસસી અને એસપીએસસી ના જે ચેરમેન અને સભ્યો છે એમના પગાર ભથ્થા અને પેન્શન સહિતનો જે સમગ્ર ખર્ચ છે એ સંકલિત ફંડ જે કહીએ છીએ એના પર વસૂલવામાં આવે છે. ઓકે, એના આધારે થાય છે. ઓકે, હવે એમની જે શરતો છે એકવાર જો તેમની નિમણૂક થઈ ગઈ તો એમની જે ગેર શરતો છે મતલબ જે રાષ્ટ્રપતિને આપણે રાજ્યપાલ દ્વારા નક્કી કરવામાં આવી હોય કે પહેલેથી અમને નિમણૂક કરતા પહેલા. ઓકે, તો એ જે છે એમના ગેરલાભ ન થાય તે રીતે રાખવામાં આવે છે, એટલે કે શરતો છે એ ચેન્જ ના કરી શકાય એમની નિમણૂક થયા પછી. ઓકે, યુપીએસસી અને એસપીએસસી ના જે અધ્યક્ષ છે એ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણમાં ઉલ્લેખિત રીતે અને એના આધાર પર જ પદ પરથી રિમૂવ કરી શકાય છે. ઓકે, બીજી કોઈ મેથડથી નહીં. ઓકે, રાજીનામું જે છે એ રાષ્ટ્રપતિને આપવામાં આવે છે યુપીએસસી ના સભ્યો દ્વારા અથવા તો ચેરમેન દ્વારા, અને જે આપણે રાજ્યપાલને આપવામાં આવે છે આપણે જે એસપીએસસી માં જોઈએ તો. ઓકે, જે એસપીએસસી ના સભ્યો અથવા તો ચેરમેન હશે તે. ઓકે, હવે કાર્યો અને અન્ય પાસા જોઈએ તો ભારતમાં જે મેરિટ સિસ્ટમનો વોચડોગ તરીકે ગણવામાં આવે છે. ઓકે, હવે તેના દ્વારા કરાયેલી જે ભલામણો છે એ માત્ર સલાહકારી પ્રકૃતિની હોય છે, એટલે કે જે એસપીએસસી અને જે યુપીએસસી છે એની સલાહ જે છે એ સલાહકારી પ્રવૃત્તિની હોય છે અને સરકાર પર કોઈ પણ પ્રકારની બંધન કરતા નથી હોતી. ઓકે, હવે યુપીએસસી અને જે એસપીએસસી છે એ નીચેની બાબત પર સલાહ આપી શકે છે. ઓકે, એમની મતલબ સલાહ લેવામાં આવે છે એમની. ઓકે, એમાં સિવિલ સર્વિસીસ અને સિવિલ પોસ્ટ પરની ભરતીઓ છે એની પદ્ધતિ માટેની નિમણૂક કરવામાં આવતી અનુસારમાં સિદ્ધાંત, પછી નિમણૂક માટેના ઉમેદવારની યોગ્યતા, તમામ શિસ્ત વિષયક બાબતો, કામચલાઉ નિમણૂકોની બાબતો, સેવાઓની વિસ્તરણની મંજૂરીને લગતી બાબતો, તો આવી બધી જે બાબતો છે એ આપણે યુપીએસસી અને એસપીએસસી ને પૂછી શકીએ છીએ. ઓકે, હવે સુપ્રીમ કોર્ટનું કહેવું એવું છે કે જે યુપીએસસી દ્વારા પસંદ કરેલા જે ઉમેદવારો છે ઓકે એના પદ પર કોઈ પણ અધિકાર જે છે એટલે કે અધિકારની બાબત નથી. ઓકે, એના પ્રદાન નથી કરતી, એટલે કે ધારો કે કોઈ કેન્ડિડેટે યુપીએસસી ની એક્ઝામ પાસ કરી હોય ઓકે તો એ જે છે એને પોસ્ટ આપી એ જે છે એક પ્રકારનો મતલબ હવે યુપીએસસી ને પાસ કરી લીધી છે તો એને પોસ્ટ આપી એઝ અ આઈએએસ આઈપીએસ. ઓકે, તો એનો અધિકાર નથી. ઓકે, સરકાર ઈચ્છે તો ના પણ આપી શકે. ઓકે, એવું હોય છે. ઓકે, હવે આગળ આપણે જોઈએ આ કાર્યોમાં જ. ઓકે, તો યુપીએસસી જે છે સંયુક્ત ભરતીમાં રાજ્યની મદદ કરે છે જો 2 કરતા વધુ જો રાજ્યો માંગ કરે તો. ઓકે, આ યાદ રાખો કે આપણે એસપીએસસી છે ધારો કે યુપીએસસી જે છે એ જીપીએસસી અને જે આપણે યુપીપીએસસી છે. ઓકે, તો આ બંને હેલ્પ માંગે છે કે ભાઈ અમારે રિક્રુટમેન્ટ માટે તમે કોઈ હેલ્પ કરો અમને. તો યુપીએસસી જે છે મતલબ આવી રીતના કહેવામાં આવે આપણે 2 એસપીએસસી દ્વારા, તો યુપીએસસી છે એ હેલ્પ કરી શકે છે. ઓકે, રાજ્યના ગવર્નરની વિનંતી પર રાષ્ટ્રપતિની મંજૂરી સાથે રાજ્યની જરૂરિયાતો પૂરી કરી શકે છે. ઓકે, યુપીએસસી છે રાષ્ટ્રપતિ જે છે એ યુપીએસસી ના કાર્યક્ષેત્રમાં પોસ્ટ સેવા અને બાબતોની બાકાત રાખે છે. ઓકે, હવે યુપીએસસી જે છે દર વર્ષે રાષ્ટ્રપતિને રિપોર્ટ રજૂ કરે છે. યાદ રાખવું, આ અહેવાલ જે છે સંસદના બંને ગૃહોની સમક્ષ મૂકે છે. ઓકે, એટલે આપણે મોસ્ટલી આ યાદ મતલબ ખબર જ હોય છે. ઓકે, સલાહ ન સ્વીકારવી. ઓકે, તો એવા કેસોમાં જે કેન્દ્રીય કેબિનેટ છે એની નિમણૂક સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી જોઈએ. ઓકે, સલાહ ન સ્વીકારવાની હોય તો. ઓકે, હવે જે વ્યક્તિગત મંત્રાલય અથવા તો વિભાગ છે એની યુપીએસસી ની સલાહને નકારવાની સત્તા નથી. ઓકે, આ યાદ રાખવું કે વ્યક્તિગત મંત્રાલય અથવા તો યુપીએસસી ની અથવા તો બીજું કોઈ વિભાગ છે ઓકે તો તે યુપીએસસી ની સલાહ માનવી પડે છે. ઓકે, યુનિયનની જે સેવા છે એ સંબંધિત વધારાના જે કાર્યો છે એ સંસદ દ્વારા યુપીએસસી ને એનાયત કરી શકાય છે. યુપીએસસી નો અધિકાર ક્ષેત્ર જે છે સંસદ દ્વારા બનાવેલા જે અધિનિયમ છે એના દ્વારા વિસ્તૃત કરી શકાય છે. ઓકે, એટલે કે વધારે સત્તા આપી શકાય છે યુપીએસસી ને. ઓકે, હવે એસપીએસસી માં પણ એવું જ છે. ઓકે, કે જિલ્લા ન્યાયાધીશ સિવાયના જે રાજ્યની ન્યાયિક સેવા છે ઓકે આમાં નિમણૂક માટે નિયમો ઘડતી વખતે રાજ્યપાલ દ્વારા એસપીએસસી ની સલાહ લેવામાં આવે છે. ઓકે, એટલે કે જે ન્યાયિક સેવા માટેની જે આપણે ભરતી કરવામાં આવે છે જિલ્લા ન્યાયાધીશમાં. ઓકે, તેની વાત ચાલે છે. ઓકે,
રાજ્યપાલો એસપીએસસી ના જે કાર્યક્ષેત્રમાંથી પોસ્ટ સેવા અને બાબતોની બાકાત કરી શકે છે. ઓકે, પછી એસપીએસસી છે એ દર વર્ષે રાજ્યપાલને રિપોર્ટ રજૂ કરે છે. ઓકે, રાજ્ય વિધાનસભામાં બંને ગૃહમાં સમક્ષ રજૂ કરે છે. આના જેવું સેમ છે રાષ્ટ્રપતિ જે કરે છે તેના જેવું. કે રાજ્યની સેવા લગતા જે વધારાના કાર્ય છે રાજ્ય વિધાનસભા જે છે એના દ્વારા એસપીએસસી ને સોંપવામાં આવે છે. આપણે જોઈ લીધું આમાં. ઓકે, પછી રાજ્ય છે પીસીએસ નું અધિકાર ક્ષેત્ર એટલે કે જે આપણી રાજ્ય પીસીએસ છે. ઓકે, તેનું અધિકાર ક્ષેત્ર છે રાજ્ય વિધાનસભા દ્વારા અધિનિયમ દ્વારા વિસ્તૃત કરી શકાય છે. ઓકે, આમાં આપણે જોઈ લીધું યુપીએસસી માં પણ એ પણ. ઓકે, એસપીએસસી જે છે રાજ્યમાં માત્ર એક કેન્દ્રીય ભરતી એજન્સી છે. ઓકે, અને જે કર્મચારી વિભાગ જે છે રાજ્યમાં કેન્દ્રચારી કર્મચારી એજન્સી છે એના દ્વારા નિમણૂક કરવામાં આવે છે. એટલે કે ધારો કે એસપીએસસી તો મતલબ બનાવી દેજો કે ત્યાર પછી જે હેન્ડલિંગ છે કે પર્સનલ એને આપણે એ જે કહીએ છીએ કે આપણે યુપીએસસી માટે માત્ર એક જ કેન્દ્રીય ભરતી એજન્સી છે. ઓકે, અને એ જે છે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ. ઓકે, આ વિભાગ જે છે એ આખા જે આપણે યુપીએસસી દ્વારા જે નિમણૂક કરેલા જે કેન્ડિડેટ છે એ ભારતમાં કેન્દ્રીય કર્મચારી એજન્સી છે. ઓકે, તો એને હેન્ડલ કરવાનું કાર્ય કરે છે. ઓકે, જે આઈપીએસ આઈએએસ એ બધાની છૂટે મતલબ નિમણૂક થયા પછીની વાત છે. ઓકે, હવે તકેદારી આયોગ અને પીસીએસ ની ભૂમિકા વિશે જોઈએ તો 1964 માં સ્થપાયેલું જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે એટલે કે સીવીસી છે એ શિસ્ત સંબંધિત બાબતોમાં યુપીએસસી ની ભૂમિકાને અસર કરી શકે છે. હવે સરકારી કર્મચારીઓ જે છે એમને જ્યારે શિસ્તબદ્ધ કાર્યવાહીમાં બંને સંસ્થાઓ સલાહકાર મતલબ લેવામાં આવે ત્યારે તેમની વચ્ચે અલગ અલગ મંતવ્યો ઉભરી શકે છે. પરંતુ જે યુપીએસસી જે છે એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા હોવાને કારણે જે સીવીસી ની તુલનામાં વધુ શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. ઓકે, એટલે કે જ્યારે કોઈ સરકારી કર્મચારી છે એના પર ધારો કે કોઈ કરપ્શનનો આરોપ લાગે છે. ઓકે, ત્યારે યુપીએસસી કંઈ અલગ કહે છે અને જે સીવીસી છે એનો અલગ મંતવ્ય છે. ઓકે, તો આપણે જે બંનેમાંથી યુપીએસસી ને વધારે પ્રિફરન્સ આપવામાં આવે છે કેમ કે જે યુપીએસસી છે એ બંધારણીય સંસ્થા છે એને કારણે. ઓકે, એસપીએસસી માં પણ એવું જ વસ્તુ જોવા મળે છે કે જ્યારે 1964 માં સ્થપાયેલ જે સ્ટેટ વિજિલન્સ કમિશન છે એ શિસ્ત સંબંધિત બાબત હોય તો જ્યારે આ બંનેના જે આપણે સ્ટેટ વિજિલન્સ કમિશન અને જે આપણે એસપીએસસી છે એ બંનેના જે મંતવ્ય અલગ અલગ થતા હોય ત્યારે સરકારી કર્મચારીનો મતલબ એના માટે જે નિર્ણય છે. ઓકે, અથવા તો જે માન્યતા છે એ આપણે એસપીએસસી ની સ્વતંત્ર જે બંધારણીય સંસ્થાઓને કારણે એને વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઓકે, એટલે કે એસપીએસસી નું વધારે માન્ય રાખવામાં આવે છે. ઓકે, જ્યારે કોઈ પણ પ્રકારનો જે કર્મચારી માટેનો જે કોઈ દાવો થતો હોય ત્યાંની વાત છે. ઓકે, કર્મચારી વ્યવસ્થાપન બાબતો પર પરામર્શ જોઈએ તો જે નાગરિક સેવામાં ભરતીની પદ્ધતિઓ સંબંધિત તમામ બાબતોમાં યુપીએસસી જે છે એ કામ કરે છે. સિવિલ સેવામાં જે નિમણૂક કરવામાં આવે અને એક સેવામાંથી બીજી સેવામાં પ્રમોશન અને જે ટ્રાન્સફર કરવામાં આવે છે તે પણ અનુસરવામાં આવતા સિદ્ધાંતો કરવામાં આવે છે. ઓકે, પછી પ્રમોશન સેવાઓ વચ્ચે જે ટ્રાન્સફર અને ડેપ્યુટેશન જે છે એમની નિમણૂકો સહિત જે સિવિલ સેવાઓ અને હોદ્દા પર જે નિમણૂક માટેની ઉમેદવારની યોગ્યતાનું મૂલ્યાંકન પણ કરે છે. ઓકે, આવું સેમ વસ્તુ આમાં જોવા મળે છે. આપણે એસપીએસસી છે ભરતીની પદ્ધતિઓમાં સંબંધિત તમામ બાબતોમાં જે નિમણૂક એને મતલબ એને માટેની જે નિયમો છે પછી નિમણૂક કરવા માટે અને જે એક સેવામાંથી બીજી સેવામાં જે પ્રમોશન અને ટ્રાન્સફર કરવામાં આવે છે તેમાં પણ પછી એમને જે પ્રમોશન સેવાઓ અને વચ્ચે ટ્રાન્સફર અને ડેપ્યુટેશન દ્વારા નિમણૂકો સહિત જે સિવિલ સેવાઓ અને હોદ્દા પર નિમણૂક કરવા માટેની જે ઉમેદવારો છે એની યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઓકે, તો આ બધું સેમ જ છે. ઓકે, બંનેમાં. ઓકે, હવે નાગરિક ક્ષમતા જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે. ઓકે, તો એના હેઠળ સેવા આપતી વ્યક્તિને અસર કરતી તમામ શિસ્ત સંબંધિત બાબતો પણ આ ધ્યાન રાખે છે. ઓકે, આમાં પણ સેમ એવું જ છે. ઓકે, પછી સિવિલ સેવક દ્વારા તેની સામે સ્થાપિત જે કાનૂની કાર્યવાહીનો બચાવ કરવા માટે કરાયેલી જે કાનૂની ખર્ચ છે એના માટે પણ દાવો કરી શકાય છે. આમાં પણ સેમ છે. ઓકે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એના હેઠળ સેવા આપતી જે વખતે જે વ્યક્તિ દ્વારા થયેલી ઈજાઓ અને સંદર્ભમાં પણ પેન્શનનો પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે, આમાં પણ સેમ છે. ઓકે, એક વર્ષથી વધુ સમયગાળા માટે કામચલાઉ નિમણૂકો જે છે કરવામાં આવે છે. ઓકે, એસપીએસસી દ્વારા પણ કરવામાં આવે છે અને યુપીએસસી દ્વારા પણ કરવામાં આવે છે. સેવાના વિતરણ અને પુનઃરોજગારની અનુદાન પણ આપવામાં આવે છે. કે આ બધું વસ્તુ બંનેમાં સેમ છે. ઓકે, હવે મર્યાદા જોઈએ તો યુપીએસસી ને અધિકાર ક્ષેત્રની બહારનો મામલો જોઈએ અને એસપીએસસી ના જે અધિકાર ક્ષેત્રની બહારનો મામલો જોઈએ તેમાં મતલબ કોના પર અધિકાર નથી યુપીએસસી મતલબ શું નથી કરી શકતું. ઓકે, તો કોઈ પણ પછાત વર્ગની જે તરફેણમાં નિમણૂકો અથવા તો પોસ્ટનું આરક્ષણ કરવું પછી સેવાઓને હોદ્દા પર જે નિમણૂક છે એના આપણે એસસી જે શેડ્યુલ કાસ્ટ અને એસટી એટલે કે જે શેડ્યુલ ટ્રાઇબ કહે છે તો તેમને ધ્યાનમાં લેવું. પછી કમિશન અથવા તો ટ્રિબ્યુનલના જે અધ્યક્ષ સદસ્ય સર્વોચ્ચ રાજદ્વારી પ્રકૃતિની પોસ્ટ અથવા તો જૂથ સી અને જૂથ સી ડી છે. ઓકે, અને સેવાના મોટા ભાગની જે પસંદગી છે તે અને એક વર્ષથી વધુ સમય માટે જે પોસ્ટ પર કામચલાઉ નિમણૂક છે એના માટેની પસંદગી તો આ બધી વસ્તુ જે છે એ યુપીએસસી દ્વારા નથી થતી. ઓકે, હવે એસપીએસસી માં પણ એવું છે કે પછાત વર્ગની જે તરફેણમાં નિમણૂકો અથવા તો પોસ્ટનું આરક્ષણ કરવું અને એ સેવામાં જે આપણે એસસી એસટી છે એના દાવાઓને ધ્યાનમાં લેવું તો આ બધું એસસી એસટી પણ નથી કરી શકતી. ઓકે, હવે આગળ જોઈએ યુપીએસસી અને એસપીએસસી ના જે સભ્યો છે એને દૂર કરવાની પ્રક્રિયા. ઓકે, બંધારણીય માર્ગદર્શિકા. ઓકે, તો નીચેના સંજોગોમાં દૂર કરી શકાય છે રાષ્ટ્રપતિ દ્વારા. ઓકે, નાદાર ગણાય ત્યારે. ઓકે, અથવા તો ઓફિસની ફરજો બહાર કોઈ પણ પેડ રોજગારમાં તેમની કાર્યકાળ દરમિયાન રોકાયેલા હોય
પછી મન અથવા તો શરીરની નબળાઈ હોય એને કારણે. ઓકે, પછી રાષ્ટ્રપતિ જે છે યુપીએસસી અથવા તો એસપીએસસીના જે અધ્યક્ષ અથવા તો અન્ય કોઈ જે સભ્ય છે એને ગેરવર્તણૂક માટે પણ દૂર કરી શકે છે. પછી જે રાષ્ટ્રપતિ છે એમના મામલે તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં મોકલી શકે છે. ઓકે, અહીંયા પ્રમુખ લખેલું છે, આ ભૂલ છે, અહીંયા રાષ્ટ્રપતિ છે. ઓકે, હવે જો એસસી એટલે કે જે સુપ્રીમ કોર્ટ છે એ તપાસ પછી પણ દૂર કરવાના કારણે સમર્થન આપે, ઓકે, સલાહ આપે, તો પ્રમુખ અથવા તો સોરી અહીંયા જે રાષ્ટ્રપતિ છે, ઓકે, તો એ જે છે અધ્યક્ષ અથવા તો સભ્યને દૂર કરી શકે છે. અને આ સંદર્ભે જે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલું જે સલાહ છે, ઓકે, તો આ રાષ્ટ્રપતિ પર બંધન કરતા રહેશે. ઓકે, આ ક્વેશ્ચન પૂછાયેલો છે, નેક્સ્ટ ટાઈમ પર પૂછાઈ શકે છે. આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. ઓકે, કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલી જે સલાહ છે કોઈ પણ આપણે સભ્ય અથવા ચેરમેનને રિમૂવ કરવાની, જે અથવા યુપીએસસી નો હોય અથવા તો સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન નો હોય, કે તો એ રાષ્ટ્રપતિ પર બંધન કરતા રહેશે અને રિમૂવ કરવો જ પડશે. ઓકે, જે વ્યક્તિ હશે, ચેરમેન હશે અથવા તો સભ્ય હશે તેને. ઓકે, પૂછપરછ દરમિયાન જો રાષ્ટ્રપતિ જે યુપીએસસી અને જે એપીસી છે, ઓકે, તો એના અધ્યક્ષ અથવા તો સભ્યને સસ્પેન્ડ કરી શકે છે. એસપીએસસીના અધ્યક્ષ અથવા તો સભ્યને કિસ્સામાં હોય તો સુપ્રીમ કોર્ટ જે છે અહેવાલની પ્રાપ્તિ પર રાષ્ટ્રપતિ અંતિમ હટાવતનો આદેશ બાકી હોય તો રાજ્યપાલ સસ્પેન્ડ કરી શકે છે. એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા જો નહીં કરવામાં આવ્યો હોય, બાકી હોય કે આપણે સુપ્રીમ કોર્ટનો અહેવાલ આવી ગયો ત્યાર પછી પણ, તો રાજ્યપાલ એને સસ્પેન્ડ કરી શકે છે તે વ્યક્તિને. ઓકે, બંધારણમાં વ્યાખ્યાયિત મુજબ દુરાચાર છે. ઓકે, જો કોઈ પણ સરકારી જે છે એ કરારમાં ચિંતિત અથવા તો રસ ધરાવતો હોય તો, અને આવા કરારમાં નફામાં કોઈ પણ રીતે ભાગ લે. ઓકે, એટલે કે સરકારી કોઈ કામ હોય ને એમાં નફાનું મતલબ ખ્યાલ રાખતો હોય તો તેમાં આપણે એક રીતે દુરાચાર ગણવામાં આવે છે. ઓકે, હવે સંયુક્ત રાજ્ય જાહેર સેવા એટલે કે જોઈન્ટ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, એટલે કે ધારો કે બે રાજ્ય દ્વારા કોઈ એક જ પબ્લિક સર્વિસ કમિશન બનાવવું હોય તો તે પણ એના માટે પણ જોગવાઈ છે. ઓકે, તો એ જે એસપીએસસી જે છે, ઓકે, તો એ જે સંબંધિત રાજ્યના વિધાનસભાની વિનંતી પર સંસદના અધિનિયમ દ્વારા બનાવવામાં આવી શકે છે. ઓકે, આમાં યાદ રાખવું કે સંસદના અધિનિયમ દ્વારા બનાવવામાં આવશે. ઓકે, હવે એક જ વૈધાનિક છે. ઓકે, અને જે બંધારણીય સંસ્થા નથી, આ ખાલી વૈધાનિક સંસ્થા બનાવવામાં આવશે. ઓકે, અધ્યક્ષ અને સભ્યો જોઈએ તો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે અને રિમૂવ કરવામાં આવે છે. ઓકે, ઓફિસની મુદત જોઈએ તો 6 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર હોય છે, જેમ સેમ એસપીએસસી જેવી જોવા મળે છે. નિલંબન અને અથવા તો દૂર કરવું જે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કે રાજીનામું છે રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. સભ્યની સંખ્યા જે છે રાષ્ટ્રપતિ અને જે એના દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. અને વાર્ષિક કામગીરી અહેવાલ જે છે એ સંબંધિત રાજ્યના દરેક રાજ્યપાલ અને દરેક રાજ્યપાલના વિધાનસભાના સમક્ષ અહેવાલ મૂકે છે. ઓકે, તો આટલી વસ્તુ આપણે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ. ઓકે, યુપીએસસી અને એસપીએસસી માટે. ઓકે, હું તમને આ પીડીએફ જે છે એ ટેલિગ્રામ પર પ્રોવાઈડ કરી દઈશ, તમે લઈ શકો છો અને આમાં જે ભૂલ હતી તે પણ સુધારી દઈશ. ઓકે, નો વરી એના પર. હવે નેક્સ્ટ છે મેરાપીક. તો એક બ્રિટિશ વ્યક્તિએ તાજેતરમાં મેરાપીક પરની જે ખડક પરની 18,753 ફીટ પરથી કૂદકો મારીને સૌથી વધુ ઊંચાઈ પરની સ્કી બેઝ જમ્પ, આપણે જે સ્કી જમ્પ જે કહીએ છીએ, ઓકે, નો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓકે, હવે આ પેલા ક્યાં આવેલું છે તેના વિશે જોઈએ તો ખુંભ પ્રદેશમાં આવેલું છે, નેપાળમાં. ઓકે, નેપાળમાં જે મેરાપીક છે એનો ખુંભ પ્રદેશ છે ત્યાં આવેલું છે મેરાપીક. ઓકે, તમે જોઈ શકો છો આ છે નેપાળ. ઓકે, આ છે આપણો ખુંભ પ્રદેશ. ઓકે, આ જે ખુંભ પ્રદેશ છે તેમાં જગ્યા આવેલું છે. કે હવે એલિવેશન જોઈએ તો દરિયાની સપાટીથી પ્રભાવશાળી જે 6,476 મીટર જેટલી ઊંચાઈ છે. ઓકે, તે જે છે નેપાળમાં સૌથી વધુ ટ્રેકિંગ શિખર છે. ઓકે, સૌથી વધારે ટ્રેક કરવામાં આવે છે. ઓકે, આ ગ્લેશિયર છે એટલે કે શિખર જે છે હિમ નદીઓથી ઘેરાયેલું છે, એટલે કે બરફથી ઘેરાયેલું છે. ઓકે, મેરાપીક જે છે હિંકુ હોંગુ જે ડ્રંક્સ કાસ છે એની ગીચ જંગલની ખીણ વચ્ચે આવેલું છે. ઓકે, પછી અદ્ભુત દ્રશ્યમાં જોઈએ તો તેના શિખર પરથી વિશ્વના 5 જે સૌથી ઊંચા પર્વતો છે એ જોઈ શકાય છે, જેમ કે કંચનજંગા છે, લોત્સે છે, પછી મકાલુ છે, પછી માઉન્ટ છો ઓયુ છે અને એવરેસ્ટ છે. ઓકે, તો આ જે 5 એવરેસ્ટ 5 જે શિખરો છે એ જોઈ શકાય છે આની ઉપરથી. ઓકે, હવે આગળ જોઈએ તો ગેટવે ટુ એવરેસ્ટ, એટલે કે ઘણીવાર જે એવરેસ્ટના પ્રવેશદ્વાર તરીકે આને ઓળખવામાં આવે છે. અને શિખર જે છે એવરેસ્ટની ક્ષેત્રની દક્ષિણ પૂર્વ બાજુએ આવેલું છે. ઓકે, આની અંદર સમિટમાં જોઈએ તો મેરાપીક જે છે 3 અલગ અલગ શિખરોમાં ધરાવે છે. ઓકે, જેમાં છે ઉત્તર મેરાપીક, સેન્ટ્રલ મેરાપીક અને દક્ષિણ મેરાપીક. ઓકે, હાઈટ રાખવાની જરૂર નથી. ઓકે, ઐતિહાસિક ચઢાણ જોઈએ તો કર્નલ જીમ જે રોબર્ટ છે, ઓકે, અને જે તેન્ઝિંગ છે, ઓકે, તેને 1953માં મેરા સેન્ટ્રલની પ્રથમ ચઢાઈ હાંસલ કરેલી. અને જે રોબર્ટ છે 1960ના દાયકાની શરૂઆતમાં નેપાળ ટ્રેકિંગ જે ઉદ્યોગ છે તેની સ્થાનમાં પણ મહત્વનું ભૂમિકા ભજવેલી. ઓકે, તો આપણે યાદ રાખવાની જરૂર નથી, એમ તો નોલેજ માટે કહી દીધું. ઓકે, નેક્સ્ટ છે ભવિષ્ય સોફ્ટવેર. તો પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ છે. ઓકે, તો એને જે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો છે એના માટે ભવિષ્ય નામનું જે એક અનન્ય નવીન કેન્દ્રીય પેન્શન પ્રોસેસિંગ સોફ્ટવેર છે એ રજૂ કર્યું છે. ઓકે, તો આ સોફ્ટવેર શું છે તેના વિશે જોઈએ તો આ જે છે એ પેન્શન અને પેન્શન કલ્યાણ જે વિભાગ છે એના દ્વારા શરૂ કરાયેલું છે ને એક પેન્શનને મંજૂરી અને ચૂકવણી ટ્રેકિંગ સિસ્ટમ છે. ઓકે, એટલે કે મંજૂરી પણ આપશે આ ડાયરેક્ટલી, અને જે ચૂકવણી છે એ પણ કરશે. ઓકે, તો આ જે છે 1 જાન્યુઆરી 2017 થી શરૂ કરવામાં આવેલું છે અને જે છે કેન્દ્રીય નાગરિક મંત્રાલય અને વિભાગો છે એને માટે ફરજિયાત બનાવેલું છે. ઓકે, હવે આ જે સિસ્ટમનો ઉદ્દેશ્ય જે છે વિલંબ પેન્શન પ્રક્રિયામાં કારકુની ભૂલો
નાણાકીય નુકસાન અને જે પેન્શન ધારકો છે એના દ્વારા થતી હેરાનગતિને લગતી જે સમસ્યાઓ છે એને સંબોધવાનું છે. એટલે કે આપણે ફટાફટ પેન્શન જે કોઈ વ્યક્તિ છે, કોઈ આપણે રિટાયર થઈ ગયું છે તે વ્યક્તિને ફટાફટ પેન્શન મળી શકે તો તેના માટેનું એક પગલું કહી શકાય. ઓકે, હવે આના વિશે આપણે એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી કે કોના દ્વારા ખાલી લોન્ચ થયું છે એ યાદ રાખવાની જરૂર છે. પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ દ્વારા એક ભવિષ્ય સોફ્ટવેર છે તે પેન્શન માટે રિલેટેડ છે. આટલું વસ્તુ યાદ રાખી લો એટલે બહુ થઈ ગયું, પણ તો પણ આપણે જોઈ લઈએ એના લક્ષણો વિશે. ઓકે, તો આ જે છે નિવૃત્તિ લોકો માટે સ્વ નોંધણી એટલે કે જે આ જે છે પેકેજો સાથે સંકલિત એટલે કે તે આપમેળે નિવૃત્ત કર્મચારીઓ માટે મૂળ ડેટા ભરે છે. ઓકે, એટલે કે આપણે જાતે મતલબ ભરવાના હોય છે ડેટા આની અંદર. ઓકે, આગામી 15 મહિનાની અંદર નિવૃત્ત થવાના જે કારણે કર્મચારીઓની સંખ્યા અને જે વિવિધ વિભાગો અને પેન્શન કલ્યાણ વિભાગ સાથે જરૂરી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રદાન કરે છે. આ જે છે પછી સખત સમયરેખા હોય છે એટલે કે વિવિધ તબક્કાઓ માટે કડક સમયરેખા સ્થાપિત કરેલી હોય છે અને 15 મહિના પહેલા જ આ ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ઓકે, નિવૃત્ત લોકો માટે. ઓકે, હવે સિસ્ટમ પેન્શન જે છે અને હિતધારકો છે એના માટે નિયત સમય મર્યાદામાં પૂરી કરવાની છે. ઓકે, હવે પારદર્શિતા અને જવાબદારી જોઈએ તો પેન્શન કેસની જે પ્રક્રિયા છે એને સંપૂર્ણ પારદર્શિત અને જે જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આ આપણે પ્લેટફોર્મનો યુઝ કરી શકાય છે અને કોઈપણ વિલંબના મુદ્દામાં સરળ અને ઓળખની સુવિધા આપે છે એને કારણે. ઓકે, હવે પીપીઓ જે છે એટલે ઇલેક્ટ્રોનિક પેન્શન પેમેન્ટ ઓર્ડર છે. ઓકે, તે જે છે સેન્ટ્રલ પેમેન્ટ એકાઉન્ટિંગ ઓફિસ ઓકે એના પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમના મોડ્યુલ સાથે સંકલિત છે. ઓકે, હવે આ જે છે એક સંબંધિત મંત્રાલય અને વિભાગની જે પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસ છે. ઓકે, એમાંથી સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ છે એની સાથે ટ્રાન્સમિટ કરવામાં આવે છે જેથી પછી ચૂકવણી ઈઝી બનાવી શકાય. ઓકે, હવે આરોગ્ય મંત્રી હેલ્થ ક્યુબ તો ભારતીય સૈન્ય અને વાયુસેનાએ તાજેતરમાં 15,000 ફૂટની ઊંચાઈ પરથી સ્વદેશી બનાવટની વિશ્વની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ જે છે એનું પ્રકારનું પ્રથમ પેરાડ્રોપ છે એનું આયોજિત કરેલું. ઓકે, પેરાશૂટ જે એના નામ પરથી જ આપણે પેરાડ્રોપ જેવું કહી શકીએ એટલે કે આપણે શું કહેવાય પેરાશૂટ સાથે ફેંકી દેવામાં આવે છે એ રીતેનું. ઓકે, હવે આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ વિશે જોઈએ તો જે આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ જે છે વિશ્વની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ છે. ઓકે, તે જે છે ભીષ્મ ઓકે પ્રોજેક્ટ ભીષ્મ છે એનો ફૂલ ફોર્મ છે ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર ધ સહયોગ હિતા એન્ડ મૈત્રી. ઓકે, તો એને માટેની જે સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવેલી એક આ પ્રોજેક્ટ છે. ઓકે, આ નવીન પ્રણાલી જે તબીબી કટોકટી સંબંધિત સમસ્યાઓ છે એને સંબંધિત કરે છે અને ખાસ કરીને જે આપત્તિ અથવા તો દૂરસ્થ પરિસ્થિતિઓમાં દરમિયાન. ઓકે, એટલે કે ધારો કે આપણે કોઈ જગ્યાએ અટેક કરવા ગયા હોય સૈનિકો અને જો સૈનિકો જો ઘાયલ થઈ ગયા હોય તો આપણે આ જે ડ્રોપ કરી દેવામાં આવે. જેમને પબજી રમી હશે તેમને તો ખબર જ હશે કે કેવી રીતના ડ્રોપ થતો હોય છે. ઓકે, તો એ જે છે આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો એ પ્રમાણે જ આ ડ્રોપ કરવામાં આવશે અને પછી જે આપણે જે શું કહેવાય કે જે સૈનિકો ઘાયલ થયા હશે જે એમને મેડિકલ અટેન્શનની જરૂર હશે અથવા તો બીજી કોઈ વસ્તુની જરૂર હશે તો આ જે છે આ બોક્સની અંદર જ આપવામાં આવશે. ઓકે, તેથી આપણે જે એ લોકોને હેલ્પ કરી શકીએ. ઓકે, જે સેમ પબજી જેવું કહી શકાય આપણે. ઓકે, હવે આગળ જોઈએ તો સામગ્રીમાં જોઈએ તો આ જે છે એની અંદર મિની આઈસીયુ, ઓપરેશન થિયેટર, રસોઈ સ્ટેશન, ખોરાક અને પાણી, પાવર જનરેટર, રક્ત પરીક્ષણ સાધનો, એક્સરે મશીન અને બીજી બધી વસ્તુ પણ જોવા મળે છે. ઓકે, ડિઝાઇન જોઈએ તો આરોગ્ય મૈત્રી ક્યુબ જે છે એ કેજમાં 3 ફ્રેમનો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, હવે 3 જે છે એની અંદર 12 મિની ક્યુબ હોય છે. ઓકે, હવે એક પાંજરામાં ટોટલ 36 મિની ક્યુબ્સ ફિટ થઈ શકે છે એટલે કે આપણે જે એક ડ્રોપ હોય છે એની અંદર આપણે 36 મિની ક્યુબ્સ જ હોય છે. ઓકે, હવે તેમાં જે 100 બચી ગયેલા લોકો માટે 48 કલાકના સમયગાળા માટે અસ્તિત્વ માટે જરૂરી છે. ઓકે, એટલે કે આટલું વસ્તુ જે છે 36 મિની ક્યુબ્સ હશે એ 100 લોકો માટે ઇનફ છે. ઓકે, પછી બે પાંજરામાં જોડાઈને મતલબ આ ડબલ કરી દીધી છે એ વસ્તુ લખેલી છે અહીંયા વાંચવાની જરૂર નથી. ઓકે, હવે મિની ક્યુબ્સ જે છે ટકાઉ અને વોટરપ્રૂફ છે. ઓકે, અને વિવિધ રૂપરેખાઓને ખોલવા માટે રચાયેલું છે. ઓકે, તેઓ જે છે હળવા અને પોર્ટેબલ છે અને મેસેન્જર બેગ, સ્ટ્રોલી, બ્રીફકેસ અથવા તો ડ્રોન દ્વારા પરિવહન કરવાની પણ મંજૂરી આપે છે. ઓકે, આ યાદ રાખવું કે આ જે છે મેસેન્જર બેગ અથવા સ્ટ્રોલી, બ્રીફકેસ અને જે ડ્રોન છે એના દ્વારા પણ આપણે પરિવહન કરી શકીએ છીએ એટલા હળવા અને પોર્ટેબલ છે. ઓકે, હવે આગળ જોઈએ તો આ જે છે એ સમઘન જે ઘણી ગંભીર ઈજાઓ છે એની સાથે સંભાળી શકે છે એટલે કે ધારો કે 40 ગોળીથી ઈજાઓ થઈ હોય. ઓકે, તેને સંભાળી શકે છે. 25 મોટા રક્તસ્રાવ, 25 મુખ્ય બળ. ઓકે, કોઈને આગ લાગી હોય 25 લોકોને તો પણ આપણે એને હેન્ડલ કરી શકીએ છીએ. લગભગ 10 માથાની ઈજા છે, લગભગ લાંબા હાથ પગની જે અસ્થિભંગ છે, કરોડરજ્જુની ઈજાઓ છે, છાતીમાં ઈજાઓ છે, કરોડરજ્જુનો જે અસ્થિભંગ છે તો આટલી જે વસ્તુઓ છે હેન્ડલ કરી શકે છે ઇઝીલી. ઓકે, પછી સંકલિત ટેકનોલોજીમાં જોઈએ તો આ જે છે ટેબ્લેટ આધારિત એપ્લિકેશનનો સમાવેશ થાય છે જે 72 જે ક્યુબ્સ છે એને ઓપરેટ કરી શકે છે એટલે કે જે આપણે મતલબ આ જે મોટું બોક્સ હશે તે જે છે આપણે જે સેમસંગનું ટેબ્લેટ આવે છે તો એના જેવું ટેબ્લેટ હશે. ઓકે, તો એ જ રીતે આને મતલબ એના દ્વારા ઓપરેટ કરી શકાય છે આખા બોક્સને. ઓકે, એટલે મતલબ કઈ વસ્તુ કઈ જગ્યાએ છે તે આપણે ઇઝીલી શોધી શકીએ છીએ એ રીતે. ઓકે, અને આની અંદર એક અસરકારક વધારવા માટે એક એઆઈ અને ડેટા એનાલિટિક્સને પણ એકીકૃત કરવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ પુરંદરના અંજીર. ઓકે, તો જે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે અપેડા જે છે એને તાજેતરમાં જ પોલેન્ડમાં ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ વાળા જે પુરંદર અંજીરમાંથી બનાવેલું ભારતનું પ્રથમ પીવા માટેનું તૈયાર કરેલું અંજીરના રસની નિકાસની સુવિધા આપી છે. ઓકે, એટલે કે અંજીરના રસમાંથી અંજીરનો રસ કરવામાં આવ્યો છે અને પછી એને આપણે એક્સપોર્ટ પણ કરેલું છે. ઓકે,
હવે જે પુરંદરના અંજીર છે એ ભારતની શ્રેષ્ઠ અંજીરની જાતોમાંનું એક તરીકે જાણીતું છે અને આને છે ભૌગોલિક સંકેત પણ આપેલું છે, જે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ કહે છે તે પણ આપેલું છે. ઓકે, અને તે જે છે અનન્ય મૂળ અને ગુણવત્તા દર્શાવે છે. કે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં પુરંદર તાલુકાના ઘણા ગામોમાં ઉગાડવામાં આવે છે. ઓકે, આ યાદ રાખવું કઈ જગ્યાનું છે, કે મહારાષ્ટ્રનું છે. ઓકે, અને પુણે જિલ્લામાં થાય છે. ઓકે, પુરંદર તાલુકો છે. ઓકે, આ યાદ રાખવું. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે વિશિષ્ટ લક્ષણોમાં જોઈએ તો પુરંદરના અંજીર છે ઘંટડી આકારના હોય છે અને અંજીરની જાતો કરતા મોટા હોય છે, એટલે કે નોર્મલ જે જોવા મળે છે તેના કરતા વધારે મોટા હોય છે અને ત્વચાનો વિશિષ્ટ વાયોલેટ રંગ હોય છે આનો. ઓકે, ખાદ્ય પલ્પ જોઈએ તો પ્રભાવશાળી 80% થી અને તેથી વધુ પલ્પ જોવા મળે છે. ઓકે, વધારે પડતો પલ્પ જોવા મળે છે આની અંદર અને અત્યંત ઇચ્છનીય બનાવે છે ખાવા માટે. ઓકે, અને પલ્પનો રંગ જે છે ગુલાબી અથવા લાલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઓકે, પોષણ મૂલ્યમાં જોઈએ તો પુરંદર અંજીર છે વિટામિન અને મિનરલ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે અને અનન્ય સ્વાદ અને રચના અને તાજા વપરાશ માટે પ્રક્રિયાને બંને લોકપ્રિય બનાવે છે. ઓકે, હવે આગળ જોઈએ તો કૃષિ માટેની આબોહવા પરિબળ જોઈએ તો શુષ્ક હવામાન અને ડુંગરાળ ઢોળાવ, એટલે કે જે ઢોળાવ છે ઢોળાવવાળી જમીન હોવી જોઈએ, શુષ્ક હવામાન હોવું જોઈએ. ઓકે, પછી જે સારી નિકાલવાળી મધ્યમ જમીન હોય છે, એટલે પાણીનો નિકાલ જલ્દી થઈ જતો હોય છે, એના કારણે ઢોળાવવાળી લખી છે અહીં. ઓકે, પછી જમીનની ગુણવત્તા મહત્વની છે. પુરંદરની લાલ અને જે કાળી માટી કેલ્શિયમ અને પોટેશિયમની ઉચ્ચ માત્રા છે તે અંજીરની વિશિષ્ટ લાક્ષણિકતામાં ફાળો આપે છે. ઓકે, જીઆઈ ટેગ છે જે એ 2016માં આપવામાં આવેલું આને. ઓકે, આ યાદ રાખવું. અને તાજેતરમાં તેઓની મહત્વની માન્યતા ઇન્ડિયા પોસ્ટ તરફથી પણ વિશેષ કવર મળ્યું છે અમને. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો. તો તાજેતરમાં માહિતી પ્રસારણ મંત્રાલય, એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ જે મંત્રાલય છે, ઓકે, એના દ્વારા 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. તો આના વિશે જોઈએ તો સ્થાપનાની હેતુ છે તો 1954માં સ્થાપાયેલા જે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જે છે ભારતીય સિનેમામાં જે શ્રેષ્ઠતા છે એને ઓળખવાનું કાર્ય કરે છે. તેઓ સૌંદર્યલક્ષી, તકનીકી અને જે સામાજિક સુસંગતતા ધરાવતા જે ફિલ્મો છે એને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરે છે. પુરસ્કારોનો હેતુ જે છે સમગ્ર ભારતમાં વિવિધ સંસ્કૃતિઓ અને જે સમુદાયો છે એના માટે પ્રશંસાનું પ્રોત્સાહન આપવાનું છે. પ્રારંભિક વર્ષોમાં અને શ્રેણીમાં જોઈએ તો જે શરૂઆતમાં રાજ્ય પુરસ્કાર તરીકે ઓળખાતું હતું અને તે જે છે પ્રાદેશિક ફિલ્મોનું સન્માન કરવા માટે હતું. ઓકે, પ્રારંભિક પુરસ્કારમાં 2 રાષ્ટ્રપતિ જે સુવર્ણ ચંદ્રક આપવામાં આવતા હતા અને મેરિટના પ્રમાણપત્રો અને સિલ્વર મેડલનો સમાવેશ થતો હતો. ઓકે, શ્રેણીઓમાં હવે ફીચર ફિલ્મો, નોન ફીચર ફિલ્મો અને જે સિનેમામાં શ્રેષ્ઠ લેખન છે એનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, વહીવટ જોઈએ તો 1973માં ડિરેક્ટોરેટ ઓફ ધ ફિલ્મ ફેસ્ટિવલ છે એના મતલબ 1973 થી આ જે છે એ કરે છે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું સંચાલન. ઓકે, અને એ જે છે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આ યાદ રાખવું, માહિતી અને પ્રસારણ મંત્રાલય છે એની હેઠળ છે. ઓકે, હેતુમાં કાર્યક્રમો અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવો છે એના દ્વારા ભારતીય ફિલ્મો અને જે સાંસ્કૃતિક વિનિમય પ્રોત્સાહન છે એ આપવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈએ તો 2024માં જે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની સૂચિ આપેલી છે. ઓકે, તો આ સૂચિ તમે જોઈ શકો છો, જેમ કે શ્રેષ્ઠ ફીચર ફિલ્મ અતમ, બેસ્ટ પોપ્યુલર ફિલ્મ કાંતારા, શ્રેષ્ઠ અભિનેતા જે ઋષભ શેટ્ટી, તો આ બધા છે. ઓકે, આ બધા યાદ રાખવાની જરૂર નથી મારા ખ્યાલથી, તો આટલા બધા તમારે યાદ હોય તો રાખી શકો છો. બાકી મારા ખ્યાલથી તો કોસ્ટ બેનિફિટ બહુ ઓછો છે યાદ રાખવામાં. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ધ ક્વોલિટી અશ્યોરન્સ. ઓકે, તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે DRDO એ નિપુણ મ્યુનિશનની જે ઓથોરિટી હોલ્ડિંગ સીલ્ડ પાર્ટિક્યુલર્સ છે તે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ધ ક્વોલિટી એશ્યોરન્સને સોંપવામાં આવ્યું છે. ઓકે, એટલે કે DGQA છે એની હેઠળ આ જે AHSP છે એ કામ કરે છે અને એને જે છે નિપુણ મ્યુનિશન છે તો એ આપવામાં આવેલું છે, જે DRDO દ્વારા બનાવવામાં આવેલું છે. ઓકે, હવે એના વિશે વાત કરીએ તો DGQA જે છે એ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગ હેઠળ એક આંતર સેવા છે. ઓકે, એટલે કે સંરક્ષણ મંત્રાલય છે એની હેઠળ સંરક્ષણ ઉત્પાદન વિભાગ છે એની હેઠળ DGQA આવે છે. ઓકે, તો એની મતલબ એક આંતર સેવા સંસ્થા છે. ઓકે, હવે તે જે છે સદી ઇતિહાસ ધરાવે છે. DGQA જે છે તમામ સંરક્ષણ સ્ટોર્સ અને જે સાધનો છે એના માટેની ગુણવત્તાની ખાતરી કરે છે, એટલે કે આપણે ગુણવત્તા કેવી છે કોઈ પણ આપણે શું કહેવાય હથિયારની. ઓકે, તો તેને કવર પૂરું પાડે છે. ઓકે, તો તે જે છે આર્મી, નેવી, નૌકાદળના શસ્ત્રો સિવાય દ્વારા ઉપયોગમાં લેવાતા જે આયાતી અને જે સ્વદેશી વસ્તુઓ છે અને વાયુસેના માટે જે સામાન્ય વપરાશકર્તાની વસ્તુઓ છે તો તેનું એક ક્વોલિટી એનાલિસિસ, એટલે કે આપણે જે આપણે કહ્યું ક્વોલિટી એશ્યોરન્સ કરે છે. ઓકે, ક્વોલિટી એનાલિસિસ પણ કહી શકો તમે. ઓકે, તો એ જે છે એ મંજૂરી એ આત્યંતિક પરિસ્થિતિઓના સિમ્યુલેશન સહિત વ્યાપક પરીક્ષણનો સંકેત આપે છે, એટલે કે ધારો કે આપણે કોઈ મતલબ હથિયાર છે. ઓકે, તો આને આપણે રેગ્યુલરલી ચેક કરતું રહેવું જોઈએ. ઓકે, તેથી આપણે મતલબ આપણે જ્યારે જરૂર હોય એકચ્યુઅલીમાં ત્યારે એનો યુઝ કરી શકાય છે. એના માટે તો આ જે DGQA છે તો એ જ કામ કરે છે કે જે કોઈ હથિયાર છે અથવા તો બીજી કોઈ વસ્તુ છે તો તેને ચેકઅપ કરવાનું કામ કરે છે, ક્વોલિટીનું એનાલિસિસ કરવાનું કરે છે, જે સ્વદેશી હોય, આયાત કરેલી હોય અથવા તો કોઈ પણ હોય. ઓકે, તો એ રીતે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ જવાબદારીઓ. તો ક્વોલિટી એનાલિસિસ જે છે એના ઉપરાંત DGQA જે છે આયાતને અવેજીનું સંચાલન કરે છે અને વિકાસ પ્રોજેક્ટ પર DRDO સાથે સહયોગ પણ કરે છે. ઓકે, તે ઘટકોની વિવિધતાને ઘટાડવા માટે દસ્તાવેજીકરણ, કોડિફિકેશન અને માનકીકરણનું પણ સંચાલન કરે છે, એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન પણ કરવાનું કાર્ય કરે છે. ઓકે, વધારાની સેવામાં તે નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. પ્રાપ્તિ પછી સેવાઓ
ખામીની તપાસ અને ટેકનિકલ જે કન્સલ્ટન્સી છે તો એનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જે કોઈ આપણે MSME છે તો તેનો કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો હોય તો તેને કન્સલ્ટ પણ કરી શકે છે આ વિભાગ. ઓકે, સંસ્થાકીય માળખું જોઈએ તો DGQA જે છે 11 ટેકનિકલ ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે આની અંદર, અને એ જે છે ચોક્કસ સાધનોની શ્રેણી માટે જવાબદાર હોય છે. ઓકે, હવે નિર્દેશાલયો જોઈએ તો 2 કાર્યાત્મક સ્તરો જોવા મળે છે. એમાં નિયંત્રકો હોય છે અને શ્રેષ્ઠ ગુણવત્તાની ખાતરીની સ્થાપનાઓ કરતા હોય છે. ઓકે, વધુમાં જે આર્મામેન્ટ ડીલરશીપ, પ્રૂફ એસ્ટાબ્લિશમેન્ટ શસ્ત્રો છે અને દારૂગોળા છે એનું પણ પરીક્ષણ કરે છે. ઓકે, એટલે મતલબ હથિયારથી રિલેટેડ જેટલી વસ્તુઓ છે તેનું પરીક્ષણ આ કરી શકે છે. ઓકે, નિપુણ મ્યુનિશન વિશે જોઈએ તો એ જે છે સોફ્ટ ટાર્ગેટિંગ યુદ્ધ સામગ્રી છે જે આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઓકે તેના દ્વારા હાઈ એનર્જી મલ્ટીરિયલ રિસર્ચ લેબોરેટરી છે પુણેના સહયોગથી ડિઝાઇન કરવામાં આવેલ છે. ઓકે, તો આ ડિઝાઇન કોના દ્વારા કરવામાં આવેલ છે યાદ રાખવાની તો જરૂર નથી. ARDA છે અને HEMRL છે. ઓકે, તો તેના દ્વારા આપણે ડિઝાઇન કરવામાં આવેલ છે અને અત્યંત વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અને દુશ્મનો સામે અસરકારક નિપુણ હેન્ડલિંગ, પરિવહન અને જે જમાવટ છે એના દરમિયાન સલામતીની ખાતરી કરે છે. ઓકે, તો આવું કંઈ છે આવ્યું. ઓકે, નિપુણ મ્યુનિશન. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ નેશનલ કોલ ઇન્ડેક્સ. તો જે નેશનલ કોલ ઇન્ડેક્સ જે છે એ જૂન 2024માં જૂન 2023માં જે 147.25% હતો, પોઈન્ટ્સ હતો, અને 2024માં 142.13 પોઈન્ટ છે. ઓકે, તો આ જે છે 3.48%નો ઘટાડો થયો છે કે 2024માં. ઓકે, તો આના વિશે વાત કરીએ તો NIC જે છે એક પ્રકારનું પ્રાઇસ ઇન્ડેક્સ. ઓકે, એક રીતે આપણે ભાવનું સૂચકાંક છે. ઓકે, તે જે છે કોલસાના ભાવમાં ફિક્સ બેઝ યર એટલે કે બેઝ યર આમાં આપેલું છે 2017 થી 18. ઓકે, આ બેઝ યર છે તો તેના આધારે કોલસાના ભાવમાં કેટલો ફેરફાર થઈ રહ્યો છે તેને પ્રતિબંધિત કરે છે. ઓકે, હવે તે જે છે વેચાણના ચેનલોની કિંમતોને જોડે છે એટલે કે સૂચિત કિંમતો, હરાજીની કિંમતો અને આયાત કિંમત છે એ બધાને જોડીને પછી આ સૂચકાંક બહાર પાડે છે. ઓકે, 4 જૂન 2020માં આની શરૂઆત કરવામાં આવેલી અને NCIનું જે લક્ષ્ય છે બજાર કિંમતોનું ચોક્કસ પ્રતિનિધિત્વ કરવાનું હોય છે. ઓકે, ડિઝાઇન અને પ્રકાશન જોઈએ તો ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ છે. ઓકે, તો તેના દ્વારા કોલકાતા ખાતે ઇન્ડેક્સનો ખ્યાલ અને ડિઝાઇન વિકસાવવામાં આવેલો અને કોલસા મંત્રાલય જે માસિક NCI જે છે બહાર પાડે છે. ઓકે, આ યાદ રાખી શકાય. કોલસા મંત્રાલય જે છે NIC દર મહિને બહાર પાડે છે. ઓકે, હવે આગળ જોઈએ તો જે અવકાશ જોઈએ તો NCI જે છે ભારતીય બજારમાં કાચો કોલસાની તમામ વ્યવહારોને આવરી લે છે. ઓકે, પછી કોકિંગ અને નોન કોકિંગ કોઇલ છે તો તેના વિવિધ ગ્રેડનો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, કોલસા અને કોલસાના ઉત્પાદનોને બાકાત રાખવામાં આવ્યા હોય છે. ઓકે, પછી જે બજારના સંકેતો જોઈએ તો અપવર્ડ NIC એટલે કે જે ઉપર જતું હોય તો કોલસાની માંગમાં વધારો દર્શાવે છે અને નીચે જતું હોય તો પુરવઠા અને માંગના સંરેખિત કરે છે એટલે નીચે તરફનો માંગ દર્શાવે છે. ઓકે, હવે નેક્સ્ટ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા રેપિડ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ વિસ્તરણ એટલે કે રાઇસ એક્સેલરેટર. ઓકે, તો અટલ ઇનોવેશન મિશન અને જે CSIRO જે મતલબ ઓસ્ટ્રેલિયન છે તો આ જે છે એની સાથે ભાગીદારીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની જે સ્ટાર્ટઅપ્સ અને MSME પાસે ભારતના ઓસ્ટ્રેલિયાના જે ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીટેક છે એ સમૂહ માટે અરજીઓને આમંત્રિત કરી રહ્યું છે. ઓકે, તો એના વિશે જોઈએ તો રાઇસ એક્સેલરેટર જે છે એ જે CSIRO જે છે એ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય વિજ્ઞાન એજન્સી છે. ઓકે, અને એ જે છે નીતિ આયોગ જે અટલ ઇનોવેશન મિશન છે. ઓકે, તો એ જે છે ઇનોવેશન અને ઉદ્યોગ સાહિત્ય માટે મતલબ છે. ઓકે, તે પહેલ છે. ઓકે, તો એના દ્વારા નેતૃત્વ કરવામાં આવેલું દ્વિપક્ષીય કાર્યક્રમ છે. ઓકે, આ યાદ રાખવું કે કોના દ્વારા છે તો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા છે તો ઇન્ડિયાનું કયું છે નીતિ આયોગ છે. ઓકે, એની સાથે છે. ઓકે, અને એની અંદર અટલ ઇનોવેશન મિશન છે તેની હેઠળ છે. ઓકે, હવે પર્યાવરણ અને આબોહવાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે સહિયારા પડકારોને સંબોધે છે. ઓકે, આમાં કયા કયા મુદ્દા છે તો પર્યાવરણ અને આબોહવાના મુદ્દા અને મેઇન છે એગ્રીટેક. ઓકે, એગ્રીટેક નામ પરથી ખબર પડે છે કે એગ્રીકલ્ચરમાં ટેકનોલોજીનો જે યુઝ છે એટલે કે નવીન જે આપણે ટેકનોલોજીનો સોલ્યુશન લાવશું. ઓકે, ટેકનોલોજીનો યુઝ કરીને જે પણ ખેતરોમાં અથવા તો ખેડૂતોને પ્રોબ્લેમ આવી રહી છે તેની વાત કરવામાં આવી રહી છે. ઓકે, હેતુ જોઈએ તો રાઇસ એક્સેલરેટરનો ઉદ્દેશ્ય જે છે નવીનતાઓને પ્રોત્સાહન આપવાનો છે અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે વહેંચાયેલી જે કૃષિ ક્ષેત્રના નિર્ણાયક પડકારો છે એને સંબોધિત કરવાનો છે. ઓકે, આપણને ખબર છે કે આપણો ઇન્ડિયા જે છે અહીંયા છે. ઓકે, અને પછી આપણું ઇન્ડોનેશિયા આવે છે અહીંયા અને પછી આપણું ઓસ્ટ્રેલિયા આવે છે. ઓકે, તો તમને યાદ હોય તો મેં એકવાર તમને દર્શાવેલું કે જે અલ્નિનો અને લાનિનો હોય છે તો ઓસ્ટ્રેલિયા જોડે જોડાયેલું છે. ઓકે, અને અહીંયા આફ્રિકા છે એની જોડે જોડાયેલું છે. ઓકે, તો આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં મતલબ ચેન્જીસ થાય છે એના કારણે આપણે ઇન્ડિયાના મોન્સૂન પર પણ ફેરફાર જોવા મળે છે. તો આપણે ઇન્ડિયાનું જે વાતાવરણ અને જે ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ છે એ ઓલમોસ્ટ સેમ કહી શકાય. ઓકે, કેમ કે જ્યારે આપણે ઉનાળો ચાલતો હોય છે આપણે ઇન્ડિયામાં ત્યારે ઓસ્ટ્રેલિયામાં આપણે શિયાળો ચાલતો હોય છે અને જ્યારે ઓસ્ટ્રેલિયામાં ઉનાળો ચાલતો હશે ત્યારે આપણે ઇન્ડિયામાં શિયાળો ચાલતો હોય છે. ઓકે, તો એ બંને જે છે આપણે એકબીજા જોડે બહુ કનેક્ટેડ છીએ એને કારણે જે આપણું વાતાવરણ છે એ પણ મળતું હોય છે ઓસ્ટ્રેલિયા જોડે થોડું ઘણું. ઓકે, હવે વિદેશી વિસ્તરણને ધ્યાનમાં રાખીને જે સ્ટાર્ટઅપ્સ અને નાનાથી મધ્યમ કદના જે સાહસો છે એને મદદ કરે છે આ વસ્તુ. ઓકે, હવે ક્લાઇમેટ સ્માર્ટ એગ્રી ટેક કોહાર્ડ વિશે જોઈએ તો એ જે છે આ સમૂહ જે છે સ્ટાર્ટઅપ્સ અને MSME પર એવી ટેકનોલોજી સાથે ધ્યાન કેન્દ્રિત કરશે જે કૃષિ ઉત્પાદક અને જે સ્થિતિસ્થાપકતા છે એમાં વધારો કરશે અને ઉકેલો જે છે આબોહવાની પરિવહનશીલતા, પછી સંસાધનોની અછત અને ખાદ્ય અસુરક્ષાને સંબોધિત કરે છે. ઓકે, અને ખેડૂતો જે છે ખેડૂત કેન્દ્રિત જરૂરિયાતો અને ખેતી પરની જે પદ્ધતિઓ છે એના પર ભાર મૂકવામાં આવશે. એટલે કે એગ્રીટેક પર ધ્યાન આપવામાં આવશે. ઓકે, જે આપણે આબોહવા પરિવર્તન ને એ બધું છે એને કારણે. ઓકે, હવે આગળ જોઈએ તો જે છે પ્રોગ્રામની વિગતોમાં તો 9 મહિનાના જે પ્રવેગમાં
પ્રવેગક કાર્યક્રમમાં સ્વગતિનું ઓનલાઈન શિક્ષણ અને વ્યક્તિગત સત્રોનો સમાવેશ કરવામાં આવશે આની અંદર. ઓકે, ભારતીય અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે નિમજ્જન અઠવાડિયા નેટવર્કિંગ અને જ્ઞાનની આપલે સુવિધાને આપવામાં આવશે. ઓકે, એટલે કે આ રીતે આપણે નોલેજની આપણે કરશું ઓસ્ટ્રેલિયા જોડે. ઓકે, પછી ફિલ્ડ ટ્રાયલ અને ટેકનોલોજી પાયલટ પ્રોગ્રામ પણ ભાગ બનાવવામાં આવશે આની અંદર. ઓકે, એટલે કે પાયલટ પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવશે. ઓકે, એટલે કે ઓલમોસ્ટ બધું વસ્તુ આવી ગયું. ઓકે, ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવશે, પાયલટ પ્રોજેક્ટ બનાવવામાં આવશે, નોલેજની આપણે કરવામાં આવશે. ઓકે, એક રીતે આપણે જે ઓસ્ટ્રેલિયા પાસેથી જેટલું પણ આપણે શીખી શકીએ આપણે એગ્રીટેક વિશે તે કરવાનું છે આની અંદર. ઓકે, હવે નેક્સ્ટ છે ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ્સ ઇન્ડેક્સ. ઓકે, તો જે ઉત્તરાખંડે ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ્સ ઇન્ડેક્સ શરૂ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે. તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ બની જશે. ઓકે, એક રીતે આ લાઈન જ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ કેમ કે ઉત્તરાખંડ સૌપ્રથમ એવું રાજ્ય છે જેને ગ્રોસ એન્વાયરમેન્ટલ પ્રોડક્ટ્સ ઇન્ડેક્સ જે છે એ બહાર પાડ્યો છે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું એક રીતે. ઓકે, આ યાદ રાખવું, લખી લેવું કશે. ઓકે, હવે જે ગ્રોસ એન્વાયરમેન્ટલ પ્રોડક્શન ઇન્ડેક્સ વિશે વાત કરીએ. ઓકે, તો જીઈપીઆઈ જે છે માનવ હસ્તક્ષેપ પરિણામે પર્યાવરણની જે વિકાસ છે એનું મૂલ્યાંકન કરવા માટે રચાયેલું મેટ્રિક છે. ઓકે, એટલે કે જે જે આપણે કામ કરીએ છીએ માનવીય દ્વારા જે કરવામાં આવે છે એને કારણે જે પર્યાવરણમાંથી જે મતલબ કેટલું નુકસાન થાય છે હસ્તક્ષેપને કારણે, તો તેની આપણે મેઝરમેન્ટ કરવાનું છે, મૂલ્યાંકન કરવાનું છે. કે તે વિકાસ દ્વારા પ્રભાવિત 4 મુખ્ય પર્યાવરણીય ઘટકોને ધ્યાનમાં લે છે, જેમ કે હવાની ગુણવત્તા, પાણીની ગુણવત્તા, વૃક્ષારોપણ અને જે કાર્બનિક માટી છે તો તેનો વિસ્તાર. ઓકે, તો આ વસ્તુને ધ્યાનમાં લઈને આ સૂચકાંક જે છે એ બહાર પાડવામાં આવે છે. ઓકે, હવે ફોર્મ્યુલા જોઈએ તો જીઈપીઆઈની ગણતરી છે એની નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે આની અંદર. તો જીઈપી ઇન્ડેક્સ જે છે એની અંદર એર જીઈપી ઇન્ડેક્સ, વોટર જીઈપી ઇન્ડેક્સ, સોઇલ જીઈપી ઇન્ડેક્સ અને જે ફોરેસ્ટ જીઈપી ઇન્ડેક્સ છે તો આ બધે બનીને આપણે ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ ઇન્ડેક્સ બનાવી શકીએ છીએ. ઓકે, હવે આનું મહત્વ જોઈએ તો એ જે છે ઇકોસિસ્ટમ અને કુદરતી સંસાધનો પર અને જે એન્થ્રોપોજેનિક દબાણ છે, એન્થ્રોપોજેનિક એટલે જે માનવ દ્વારા જે કરવામાં આવતું જે કાર્ય છે કે એને કારણે જે દબાણ સર્જન થાય છે કે એની અસરનું મૂલ્યાંકન કરે છે અને રાજ્યની જે ઇકોલોજીકલ વૃદ્ધિ માટે મૂલ્યાંકન કરવા માટે એક સંકલિત પદ્ધતિ પ્રદાન કરે છે અને માનવીય ક્રિયાઓને પરિણામે જે પર્યાવરણની સુખાકારીની વિવિધ પાસાઓને કબજે કરે છે. ઓકે, તો તેને કારણે જે નુકસાન થાય છે. ઓકે, તો તેના વિશે વાત કરવાની છે આમાં. ઓકે, નેક્સ્ટ છે રણથંભોર ટાઈગર રિઝર્વ. ઓકે, તો વન વિભાગે તાજેતરમાં એક સાહસી રેલી દરમિયાન રણથંભોર ટાઈગર રિઝર્વ જે છે એમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર 14 જે એસયુવી હતી તે માલિકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઓકે, હવે રણથંભોર ટાઈગર રિઝર્વ વિશે જોઈએ તો તમે જોઈ શકો છો આપણો રાજસ્થાન થઈ ગયો અને આ થઈ ગયો આપણું રણથંભોર નેશનલ પાર્ક. ઓકે, હવે આમાં નહીં ખબર પડતી હોય તો આમાં જોઈ લો કે આ છે આપણું ઇન્ડિયા. ઓકે, આ થઈ ગયું આપણું રાજસ્થાન અને આ છે આપણું રણથંભોર નેશનલ પાર્ક. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો આરટીઆર જે છે પૂર્વ રાજસ્થાનમાં સવાઈ માધવપુર જે જિલ્લો છે તેમાં માત્ર 14 કિલોમીટર અરવલ્લી અને વિંધ્ય પર્વતમાળા છે એના જંકશન પર આવેલું છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું કે અરવલ્લી અને વિંધ્ય પર્વતમાળા છે એના જંકશન પર એટલે કે બંને જ્યાં મળે છે. ઓકે, ત્યાં આવેલું છે અરવલ્લીની પર્વતમાળા અને જે વિંધ્ય પર્વતમાળા છે ત્યાં. ઓકે, ઉત્તર ભારતના સૌથી મોટા વાઘ અનામત તરીકે છે અને જે 1411 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ઓકે, ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો એક સમયે જયપુરના મહારાજાનું શાહી શિકારનું સ્થળ હતું. ઓકે, આ જે છે અને ત્યાર પછી એને આપણે ટાઈગર રિઝર્વમાં કન્વર્ટ કરી દીધું કે નેશનલ પાર્ક પણ છે. ઓકે, હવે મનોહર વિવિધતા એટલે કે આની અંદર લેન્ડસ્કેપમાં સૌમ્ય વિંધ્ય ઢોળાવો તીક્ષ્ણ અરવલ્લીની ટેકરીઓ તરફ સંક્રમણ કરે છે અને આની અંદર ચંબલ જે નદી છે અને બનાસ નદી છે ઉત્તરમાં. ઓકે, ચંબલ જે છે એ દક્ષિણમાં છે અને બનાસ નદી છે ઉત્તરમાં. તો આ વસ્તુ યાદ રાખવી. ઓકે, આ જે છે આનામાંથી સરહદ ધરાવે છે. તો આ નદીવાળું જે વિસ્તાર છે પૂછી લેવામાં આવે છે. ખાસ કરીને યાદ રાખવું કે આ બે નદીઓ છે ચંબલ અને બનાસ. ઓકે, તો આ જે છે બંનેના કાંઠેથી જાય છે. ઓકે, હવે આર્કિટેક્ચરલ હાઇલાઇટ્સ જોઈએ તો પ્રભાવશાળી રણથંભોર કિલ્લો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે લેન્ડસ્કેપ ધરાવે છે. ઓકે, પછી પર્યાવરણીય વિશેષતાઓ જોઈએ તો ગ્રેટ બાઉન્ડ્રી ફોલ્ટ જોવા મળે છે વિંધ્યા ઉચ્ચ પ્રદેશ અને અરવલ્લી શ્રેણી છે એના વચ્ચે. ઓકે, હવે નોંધપાત્ર તળાવમાં જોઈએ તો પદ્મ તાલાબ, રાજબાગ તાલાબ અને મલિક તાલાબ જોવા મળે છે આની અંદર. ઓકે, વનસ્પતિમાં જોઈએ તો ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર અને ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જોવા મળે છે. ઢોક વૃક્ષ એને કહેવામાં આવશે એનોજીસસ પેન્ડલુ. ઓકે, તો એને પ્રભુત્વ ધરાવે છે અહીંયા અને ઘાસના મેદાનો અને ઘાસના મેદાનો સાથે છેદાય છે. ઓકે, આ બે વાર આવી ગયું છે સોરી. ઓકે, આમ ભૂલ છે. ઓકે, તો પછી સમુદ્ર પ્રાણી સૃષ્ટિમાં જોઈએ તો શિકારી જે છે વાઘ અને ચિત્તો હોય છે આની અંદર. ઓકે, અને અન્ય રહેવાસીઓમાં જંગલી ડુક્કર છે, સ્લોથ રીચ છે, પટ્ટાવાળી હાઈના છે, રિસસ મેકોક છે, ગ્રે લંગૂર છે. ઓકે, વિવિધ પક્ષીઓ જે છે આનો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, હવે નેક્સ્ટ છે ટેન્ટેલમ. ગઈકાલે તો મેં ટેન્ટેલમ વિશે વાત કરવાનું ભૂલી જ ગયેલો. ઓકે, તો ટેન્ટેલમ આપણે મતલબ જટિલ ખનિજો વિશે વાત કરી પણ ટેન્ટેલમ જે આપણે મુખ્ય ટોપિક હતો તે રહી ગયેલો. ઓકે, તો કેન્દ્ર સરકારે તાજેતરમાં જે 24 ખનિજોની યાદી જાહેર કરી છે જેની અંદર ખાણો અને ખનિજો જે વિકાસ અધિનિયમ જે છે અને અધિનિયમ 1957 પ્રથમ અનુસૂચિ જે ભાગ ડી છે તો એમાં જટિલ અને વ્યૂહાત્મક ખનિજો તરીકે જે ટેન્ટેલમ છે એને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. ઓકે, હવે ટેન્ટેલમની વાત કરીએ તો એ જે છે પ્રતીક એટલે કે ટીએચ સંજ્ઞા અને અણુ ક્રમાંક જે છે 77 છે ને એક દુર્લભ ધાતુ છે એટલે કે જટિલ ધાતુ છે. ઓકે, સામાન્ય રીતે અયસ્ક કોલમામ્બાઇટ ટેન્ટાલાઇટ. ઓકે, તો કોલ્ટાન જે છે એમાં જોવા મળે છે. કે ગુણધર્મ જોઈએ
તો સંક્રમણ ધાતુ તરીકે વર્ગીકૃત થયેલું છે. ટેન્ટલમ જે ઓરડાના તાપમાને ઘન હોય છે. ઓકે, જ્યારે શુદ્ધ હોય ત્યારે તે ચળકતી અને ચાંદીની ધાતુ જેવું દેખાય છે. 150 ડિગ્રી સેલ્સિયસથી નીચા રાસાયણિક હુમલા પર લગભગ રોગ પ્રતિકારક છે, એટલે કે એના પર કોઈ અસર નથી થતી 150 ડિગ્રી કરતા નીચા તાપમાને જો રાસાયણિક હુમલો કરવામાં આવે તો. ઓકે, ટેન્ટલમ તેની સપાટી પર ઓક્સાઇડ ફિલ્મને કારણે કાટ માટે પ્રતિરોધક છે, એટલે કે એની સાથે એના પર કાટ પણ નથી લાગતો. ઓકે, હવે જ્યારે શુદ્ધ હોય છે ત્યારે તે નરમ હોય છે. ઓકે, અને પાતળા વાયરમાં એને ખેંચી શકાય છે. પ્રત્યાવર્તન ધાતુઓના વર્ગ સાથે સંબંધિત છે. ઓકે, ઉચ્ચ ગરમીને પ્રતિકાર સહન કરી શકે છે. અત્યંત ઉચ્ચ ગલન બિંદુ છે આનું, અને ટંગસ્ટન અને રેડિયમ દ્વારા વટાવી શકાય છે, એટલે કે એના કરતાં પણ વધારે આનું ટેમ્પરેચર જોવા મળે છે, ગલન બિંદુ જોવા મળે છે. સોરી. ઓકે, આપણે ઉપયોગો જોઈએ. ઓકે, તો ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં જે ટેન્ટેલમ કેપેસિટર્સ ન્યૂનતમ લીકેજ સાથે નાના કદના વધુ વીજળીનો સંગ્રહ કરે છે. ઓકે, ઉચ્ચ ગલન બિંદુને કારણે પ્લેટિનમના વિકલ્પ તરીકે વપરાય છે. રાસાયણિક પ્લાન્ટ, પરમાણુ પાવર પ્લાન્ટ, એરોપ્લેન અને મિસાઇલના ઘટકો તરીકે યુઝ કરી શકાય છે. સર્જિકલ સાધનો અને પ્રત્યારોપણમાં વપરાય છે. શારીરિક પ્રવાહી અને જમીન પ્રક્રિયા સીલ જે છે એમાં યુઝ કરી શકાય છે. ઓકે, પછી જે ટેન્ટેલમ જે કાર્બાઇડ છે એને ગ્રેફાઇટ સંયુક્ત હાઈ સ્પીડ જે મશીન છે એના ટૂલ્સની કટિંગ કિનારાઓ પર વપરાય છે. ઓકે, તો કટિંગ માટે પણ આનું યુઝ કરી શકાય છે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.